જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારો મોબાઈલ નંબર છે 9987463722. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે હું લઈને આવી રહી છું એક કોયડો. કાલના કોયડાનો જવાબ છે રાજાની રાણી બારીએ બેસીને ખાટા મીઠા કોલસા ખાય. એનો આન્સર છે જાંબુ. હવે બીજો કોયડો પૂછી રહી છું તમને. આટલી એવી નાની એવી ડબ્બીમાં 32 બાવા રમે. કોમન સેક્શનમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને આન્સર તમે કયા ગામથી જોઈ રહ્યા છો મારો વિડીયો એ પણ જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. હે બદ્રીનાથ ભગવાન, દેવોના દેવ, દેવભૂમિથી જેણે પણ મને ત્યાં આગળ પહોંચાડવા માટે મદદ કરી છે એનો ખૂબ ખૂબ આભાર. અને હે બદ્રીનાથ ભગવાન, દેવોના દેવ, એમની જેણે પણ મને તારા દ્વાર સુધી પહોંચાડવા મદદ કરી છે એની જોડી તું ખુશીઓથી ખૂબ ખુશીઓ આપજે. ખુશીઓનો ખજાનો છૂટ્ટો મૂકી દેજે એની માટે ને ખુશીઓથી ભરી દેજે. જય શ્રી કૃષ્ણ. હવે આજ હું તમારી માટે લઈને આવી છું રીંગણા બટેટાનું રાજાશાહી રજવાડું શાક વિથ પૂરી વિથ મઠ્ઠો. તો ચલો આપણે જોઈએ એની માટે શું શું સામગ્રી જોશે. સર્વપ્રથમ મઠ્ઠા બનાવવા માટે 1 લીટર દૂધ અથવા તો તમારી કુટુંબની જરૂરિયાત પ્રમાણે દૂધ રાતના મેળવી દેવાનું અને પછી સવારના સ્વચ્છ કપડું લઈને એને બાંધી દેવાનું દઈને. એટલે જે કંઈ હોય એ પાણી નીતરી જાય એટલે એને પછી એક તપેલી જે હોય એની અંદર દળેલી સાકર નાખીને છે તે હલાવતું જવાનું. ઉપર કંતાન છે તે બાંધવાનું અને પછી એકદમ હલાવતું જવાનું. એ રીતના દહીંની અંદર સાકર નાખીને મિક્સ થાય એટલે એને એ કરી નાખવાનું અને પછી આ રીતના દહીંનો મઠ્ઠો તૈયાર થાય. એલચીનો ભૂકો, ચારોલી, પિસ્તા બદામની કતરણ અને કેસર પણ થોડું નાખવું હોય તો નાખવાનું, અથવા પ્લેન જેને ખાવું હોય એને પ્લેન કરવાનું. હવે રાજાશાહી રીંગણા બટેટાનું શાક. એની માટે જોશે સામગ્રી: સુરતી નાના રીંગણા, નાના બટેટા અને સામગ્રીમાં બીજું જોશે 1 ચમચો તલ, 1 ચમચો ચણાનો લોટ, મરચાં આદુની પેસ્ટ, મીઠું, મરચું, હળદર ને ધાણાજીરું, કોથમીરનો ભૂકો. આ રીતના સામગ્રી જોશે. હવે બનાવવાની રીત: સર્વપ્રથમ બટેટા અને રીંગણાને સરખાતા સ્વચ્છ પાણીથી ધોઈ સાફ કરીને એને 4 ટુકડા સંભાર ભરી શકાય એવી રીતના તૈયાર કરવાનું. હવે સાઈડ ઉપર જે બધું આપણે પૂરણનું મસાલો જે ભેગો કર્યો છે ને એ બધું ભેગું કરીને 4 પીસ ભરીને પછી છે તે તેલ ગેસ ઉપર મૂકો અને પછી છે તે મીડિયમ ગેસ ઉપર એને ભરીને અંદર છે તે નાખો તેલની અંદર અને પછી થોડું પાણી ઉમેરો અને પછી એ તૈયાર છે. ચડી જાય એટલે એને પૂરી સાથે મઠ્ઠા સાથે ખાવાનું. અને હવે પૂરી બનાવવાની રીત: પૂરીની અંદર આપણે 1 વાટકીઓ માની લો કે લોટ, 1 ચમચી નાનો રવો, મુઠ્ઠી વળતું મોણ, મીઠું, હળદર, મરચું અને પછી લોટ બાંધીને એને 10 મિનિટ રેસ્ટ આપો અને પછી પૂરી નાની નાની વણીને
ડીપ ફ્રાય કરો. તો તૈયાર છે રૂડું પૂરી વિથ મઠ્ઠો વિથ છે તે દહીં છે. આ રીતનું તૈયાર છે. જય શ્રી કૃષ્ણ મારા દર્શક.